ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી પ્રેઝ લોર્ડ હાલેલુયા. આજે સવારે આપણે પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયના 12મા વચનથી 14મું વચન જોઈશું, જ્યાં વિશ્રામવાની મજલ જેટલે છે તે યરૂશાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરૂશાલેમ આવ્યા અને યરૂશાલેમથી ઉપલી મેળી પર આવ્યા. અને ત્યાં બધા શિષ્યોના નામ લખ્યા છે કે કેટલી વ્યક્તિઓ ઉપલી મેળી પર આવ્યા. સ્ત્રીઓ સહિત ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. એટલે કે 120 વ્યક્તિઓ એ ઉપલી મેળી પર થઈ. જ્યારે જૈતુનના પહાડ પર ઈસુ સાથેની સંગતમાં 11 જણા હતા અને 11 જણા જૈતુનના પહાડ પરથી ઉતર્યા ત્યારે તેઓ ઉપલી મેળી પર જતા, એટલે યરૂશાલેમથી ઉપલી મેળી પર જતા ઘણા બધા લોકો જોડાયા પ્રાર્થનામાં અને ઈસુની વાત પ્રગટ કરવાને માટે. અને એટલે 120 લોકોનું ટોળું એ ત્યાં જોડે. એટલે જૈતુનના પહાડ પરથી ઉપલી મેળી અને ઉપલી મેળી પરથી યરૂશાલેમ જવાનું અને એ ગાળો 10 દિવસનો. કેમ કે 40મા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું. 10 દિવસ તેઓ પ્રાર્થનામાં રહ્યા અને 50માના દિવસે પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું. અને અહીંયા લખ્યું છે કે જૈતુનના પર્વત પર, એટલે જૈતુનના પહાડ પરથી ઉતર્યા. એટલે જૈતુન પર્વત એ પ્રભુની સેવામાં સંકળાયેલો અગત્યનો પહાડ કે સ્થળ કહેવામાં આવે છે. અને તે યરૂશાલેમ અને બેથાનીની વચ્ચે આવેલું છે. યરૂશાલેમમાં જ્યારે પ્રભુ આવે ત્યારે કહે છે કે ચોક્કસ જૈતુનને પાર કરતા હતા, પસાર કરતા હતા, ત્યારે જતા હતા. અને એટલા માટે 3-4 વાતો જૈતુનના પહાડ વિશેની. માથેની સુવાર્તા 24મો અધ્યાય 1-14 વચન. ઈસુએ જૈતુનના પહાડ પર બેસીને જગતના અંત વિશેની અને નિશાનીઓ વિશે અને આવનાર બનનારો વિશે જણાવ્યું. એટલે કે ઈસુએ જૈતુનના પહાડ પરથી ભવિષ્યવાણીઓ ઉચ્ચારી કે શું થશે જગતનું અને જગતના અંત વિશેની વાત. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 29મું વચન. ત્યાં બેથફેગે તથા બેથાની પાસે જૈતુન નામનું પહાડ આવે છે અને ત્યાંથી તેઓ યરૂશાલેમની વિજયવંત સવારી કરે છે. જખારિયા 14:4. તે દિવસે તેના પગ યરૂશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઊભા રહેશે. અને તેના શિષ્યોને જૈતુનથી યરૂશાલેમ આવવા માટે કહે છે કે બહુ લાંબો સમય લાગ્યો નહીં. યરૂશાલેમની નજદીક એવું સ્થળ જ્યાં પ્રભુનું સ્વર્ગારોહણ થયું અને ત્યાંથી કહે છે કે યરૂશાલેમ આવવા માટે શિષ્યોને બહુ વાર નહીં લાગી હોય. અને તેઓ ચાલતા પહાડ પરથી ઉતર્યા, આવ્યા યરૂશાલેમથી ઉપલી મેળી પર આવ્યા અને ઉપલી મેળી પર અદ્ભુત જીવનના પાઠ શીખ્યા. પછી 10 દિવસ પ્રાર્થનામાં રહ્યા પછી યરૂશાલેમમાં આવ્યા અને 50મા દિવસે પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું. અને આ જગ્યાએ જે શિષ્યોએ ભૂમિકા ભજવી એના વિશે પણ કેટલીક બાબતો જોઈશું. આમીન. પ્રાર્થના કરે. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.